કૃષ્ણા કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના એકદમ નવી રીતે બ્રેડ રોલ બનાવીશું। ખૂબ જ સરસ બન્યા હતા। તો અહીંયા મેં 8 થી 10 બ્રેડ લીધી છે। તેને આ રીતે કિનારો બધા આપણે કાપી લઈશું, એટલે આજુબાજુની સ્લાઇડ્સ કાપી લેવાની છે। તમે આ રીતે જરૂરથી બ્રેડ રોલ બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકદમ નવી જ રીતે બનાવે છે। તો અહીંયા બધી બ્રેડની સ્લાઇસ આપણે કપાઈ ગઈ છે, તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું। આ બાજુ બાફેલા બટાકા 3 લીધા છે અને તેની અંદર અડધી ચમચી જેટલું ગાર્લિક બટર નાખીશું। અહીંયા ગરમ બટાકાની અંદર જ ગાર્લિક બટર નાખવાનું છે, તેનાથી ખૂબ જ ટેસ્ટ આવશે અને ખૂબ જ ખાવાની મજા આવશે। પછી આ રીતે બટાકાને ચમચીની મદદથી બરાબર ભાગી લેવાના છે। પછી તેની અંદર સંચો પાવડર નાખીશું થોડો, તેની અંદર આમચૂર પાવડર નાખીશું, ચાટ મસાલો નાખી દેવાનો અને ચપટી ગરમ મસાલો નાખીશું। 6 થી 7 ટીપા આપણે લીંબુના નાખીશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। થોડું અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખી દઈશું, જેનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે। ટેસ્ટ પ્રમાણે મીઠું, તેમાં ચપટી લાલ મરચું અને ચપટી હળદર નાખીશું, વધારે નથી નાખવાનું। તેની અંદર ચપટી આપણે લીલો મસાલો અને બ્રેડ ક્રમ્સ નાખીશું 4 થી 5 ચમચી જેટલી, અને બરાબર તેને મિક્સ કરી લઈશું। તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મૂકજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। પછી તેમાં મેં થોડોક મેજિક મસાલો નાખ્યો છે, એટલે કે મેગીનો જે આવે પાસ્તા મસાલો, તેમાંનો થોડોક મસાલો ચપટી નાખ્યો છે અને બરાબર મિક્સ કરી દીધું છે અને ટેસ્ટ પણ કરી દીધો। બધું પરફેક્ટ મસાલો છે। આ રીતે બ્રેડને વણી દેવાની છે। અહીંયા મેં મેંદો અને કોર્નફ્લોરની સ્લરી બનાવી છે પતલું, તેને કિનારી પર થોડું લગાવી દઈશું। આપણે તેનો કોર્ન બનાવવાનો છે। તમે બોલ્સ પણ બનાવી શકો। મેં બોલ્સ પણ બનાવેલા છે, તે પાણીમાં પલાળીને બનાવેલા છે, તેનો વિડીયો મેં તમને નથી બતાવ્યો। તો અહીંયા હું કોર્નનો જ વિડીયો બતાવી રહી છું। તમે આ રીતે કોર્ન બનાવીને પણ બ્રેડ રોલ બનાવી શકો છો, બ્રેડ કોર્ન। પછી આ રીતે કોર્ન બનાવ્યા પછી તેની અંદર બટાકાનો માવો ભરી દેવાનો છે। તો કિનારોને પણ બરાબર સ્તરી લગાવી દેવાની છે। આ રીતે બધા કોર્ન ભરી લઈશું। પછી ઉપરથી આપણે થોડું સ્લરી લગાવીને થોડુંક કોર્નને ફિટ કરી દઈશું આ રીતે। તો તેને આખા પેક કરી દેવાના છે આપણે। પછી પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, હવે તેની અંદર આપણે ફ્રાય કરી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે, એકદમ સરસ મજાના ક્રિસ્પી થશે। તેમાં તેલ પણ નહીં રહે। તો બીજા પણ તળી લઈશું આપણે। તો અહીંયા બ્રેડ રોલ પણ મેં બનાવી લીધા છે। કોર્ન તળ્યા પછી તેની અંદર રોલ પણ તળી લઈશું। તેને પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। આ રીતે તમે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા તેના પર આપણે ગરમની ઉપર જ આપણે ચીઝ છીણી દેવાનું, જેથી બધાની ઉપર ચીઝ સરસ મજાનું ચોંટી જાય અને ખાવાની ખૂબ જ મજા આવશે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। અને અહીંયા મેં લીલી ચટણી સાથે તેને સર્વ કરી છે। તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા સરસ મજાના બ્રેડ કોર્ન તમે પણ જરૂરથી બનાવજો આ રીતે।